બનાસકાંઠામાં મિલ્ક ડેની ઉજવણી થઈ હતી। ત્યાં શંકરભાઈ ચૌધરી સાહેબ અને હરસંધવીભાઈ પણ અહીંયા હાજર રહ્યા હતા અને જે બહેનોએ જે દૂધ ભરાયું એનો નફો જેટલો મળ્યો છે અને તેને શંકરભાઈ સાહેબ દ્વારા તેમને એવોર્ડ પણ આપવામાં અને ઇનામ આપવામાં પણ આવ્યા છે। અહીંયા અમે મિલ્ક ડે વિશે ઘણું બધું બોલ્યા અને પશુઓની એવી ભીલડી મુકામે જે 233 વીઘા ઉપર કેન્દ્ર ઉપર જે બની રહ્યું છે તેમાં આપણે સારી ઓલાદવાળી ગાયો અને ભેંસોનો ઉછેર કરી શકીએ છીએ। 90% વાછરડી જ જન્મે તેવી ઉત્પત્તિ કરવામાં આવી છે। પુરુષોને સ્થાન મળે છે એટલું સ્ત્રીઓને પણ સ્થાન મળે તો સારું કહેવાય। 33% અનામતમાં જે આપણે પુરુષોને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું પણ અમને સ્ત્રીઓને પણ મહત્ત્વ આપવું જરૂરી છે। બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની પશુપાલક બહેનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો। આ બહેનો જે 24,000 કરોડ રૂપિયાનો વેપાર બનાસ ડેરીનો છે તેમાં 33%થી વધુ ફાળો એ બહેનોનો છે। 30%થી વધારે દૂધ મંડળીઓ એ સમગ્ર રીતે બહેનો દ્વારા ચલાવવામાં આવી રહી છે અને બહેનોમાં ખાસ કરીને નારી વંદના એટલે કે કાલે જે 33% મહિલા સાંસદો માટેનું આરક્ષણનું જે બિલ આવી રહ્યું છે તેને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે અને તેના વિરોધ કરનાર લોકો માટે તેમના ચહેરા ઉપર એક આક્રોશ બી નજરે પડી રહ્યો છે। સૌ લોકોએ ભારત પાકિસ્તાનની સીમાઓના ગામોમાંથી આજે મોદી સાહેબને અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે કે આ ઐતિહાસિક કામ કરવા જે આગળ વધી રહ્યા છે એ કામને ખૂબ મોટા પાયે સફળતા મળે તેવા આશીર્વાદ અહીંયા આવેલી હજારો બહેનોએ આજે આપ્યા છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ચાલી રહી સાહેબ, ગૌ હત્યા બાબતે કડક કાર્યવાહી કરવાની પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશમાં સૌથી પહેલો ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો એ ગુજરાતમાં લાવવામાં આવ્યો। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ કાયદાને કડક અમલમાં મૂકીને આ વર્ષે 20થી વધુ લોકોને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। ખાસ કરીને અનેક ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને 20 વર્ષની સજાઓ અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને આવનારા દિવસોમાં બી ગૌ હત્યારાઓને ચારેય દિશાઓમાંથી શોધીને પકડીને એકને કડક સજા અપાવવા માટે અમે કટિબદ્ધ છે। આભાર। આ વખતે કાંકરેજ અને દિયોદરના સૌથી વધારે દૂધ ભરાવતા બહેનો, સૌથી વધારે જેની ગાય ભેંસ દૂધ આપે છે તેવા મહિલાઓનું સન્માન આજે કરવામાં આવ્યું અને સાથે સાથે મહિલાઓને પશુપાલનનો વ્યવસાય કઈ રીતે નફાકારક થાય તે માટેનો પણ જે નિર્ણય થયો અને એ જ્ઞાન માહિતી એ બધી મહિલાઓ જ આપી શકે એકબીજાને તેવું એક એન્વાયરમેન્ટ હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું। લાખો પશુપાલક માતાઓ બહેનોને પણ હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું।